હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. હું છું તમારો પ્રિય શિવમ સર. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગુજરાતી ચેપ્ટર 11 વરાવી બા આવી. આમનું આપણે સમજૂતી જોવાના છીએ. એકદમ સરસ મજાનું આખું કાવ્ય છે, વ્યવસ્થિત રીતના સમજીશું. સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક કરવાનો છે અને સરસ રીતનું કોમેન્ટ કરી દેવાની છે કે આના પછી તમારે બીજા કયા વિષયના વિડીયો જોવા છે. તો ચાલો આપણે ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. તો ધોરણ 8 ગુજરાતી ચેપ્ટર 11 વરાવી બા આવી સેમ 2 નું આ કાવ્ય છે અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આમાં શીખવાના છીએ. તો સૌથી પહેલા આપણે થોડીક માહિતી જોઈ લઈ કવિની. તો કે આ કવિ છે જેમનું નામ છે ઉષ્ણસ. આ ઉષ્ણસ એમનું પેટ નેમ છે. પેટ નેમ કોને કહેવાય? તો કે હુલામનું નામ હોય એને પેટ નેમ કહેવાય. કે આપણે આપણા ઘરમાં આપણને જે બોલાવતા હોય એ પેટ નેમ કહેવાય. જ્યારે કોઈ કવિ હોય તો એ કોઈ એક નામથી પ્રચલિત થયા હોય એને એમનું પેટ નેમ કહેવાય. એમનો જન્મ 28/9/1920 રોજ થયેલો છે અને અવસાન 7/11/2011 ના રોજ થયેલું છે. હવે જોવો, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા જેમનું ઉપનામ છે ઉષ્ણસ, તે વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વડોદરા જિલ્લાની અંદર એક સાવલી નામનું ગામ છે, બરોબર, ત્યાંના તે વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક હતા, આચાર્ય હતા. પ્રસૂન, નેપથ્ય, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ આ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. હવે આ જે કાવ્ય છે તે સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે અને વાત્સલ્ય ભાવ, નિરૂપતા, કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતા છે. આ કવિની લાક્ષણિકતા થઈ ગઈ. આપણે આખું કાવ્ય વ્યવસ્થિત સમજીશું, પરંતુ પહેલાં માહિતી આપણે અવશ્ય જોવી જ જોઈએ. તો આપણે જોઈએ છીએ. આગળ, દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતા. જો આ છે એ આ કાવ્યની ટૂંકમાં માહિતી આપે છે કે આ કાવ્યની અંદર શું છે કે દિવાળીની રજા હોય એમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતા પાછા વિદાય થાય છે. આપણે વેકેશનમાં આપણા ગામડે ગયા હોય, જ્યાં આપણે બા બાપુજી રહેતા હોય તેવી રીતના આપણે જાય અને જ્યારે વેકેશન પૂરું થાય તો ત્યાંથી આપણે પાછા આવી જાય તો આપણા બા બાપુજી ત્યાં એકલા થઈ જાય અને ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે, એટલે કે આપણા બા હોય, બરોબર, એટલે કે આવી રીતે આમાં માં છે તો તેમના હૃદયમાં એક સ્વજન વિયોગ, એટલે કે એમનો પરિવાર વયો જાય છે, પછી તે એકલા થઈ જવાના છે, તો એની જે વેદના છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યથિત છે અને છેવટે બધા સંતાનોને વિદાય આપી અને પાછી વળતી બા છેવટે બધા જ સંતાનોને વિદાય આપે છે, એટલે કે બધા પોતાની ઘરે ચાલ્યા જાય છે અને બા પાછી વળે છે. આ પાછી વળતી બા ઘરને ખાલી થયેલું જોઈ અને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે, એટલે કે બહાર પગથિયા ઉપર જ બેસી જાય છે. અને અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે, એ ધ્યાન પાત્ર છે. અને વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદય નાજી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી અને વર્ણન દ્વારા જ કરુણ રસ છે એ નિષ્પન્ન કર્યો છે, એટલે કે ઉત્પન્ન કરેલો છે. તો ચાલો હવે આપણે જોઈએ છીએ કાવ્ય. કાવ્ય વ્યવસ્થિત રીતના સમજીશું, તમારે ચિંતા કરવાની નથી. શિવમ સર છે તો વ્યવસ્થિત સમજાવીને જ જાશે. તો જોઈએ. તો અહીંયા તમે જોવા બા છે એ દુઃખી થઈને અહીંયા બેઠા છે, બરોબર. અહીંયા છોકરાઓ વેકેશનમાં રમી રહ્યા હતા, રમતા હતા ત્યારે દુઃખી નહોતા. આ છોકરાઓ બધા વયા ગયા પોતાની ઘરે ત્યારે બા દુઃખી થઈ ગયા છે. હવે જોવો, રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, એટલે કે રજાઓ દિવાળી તણી થઈ પૂરી, એટલે કે દિવાળીની રજા પૂરી થઈ ગઈ ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનની ને ઘર તણા. જવાના કાલે જનક જનની ને ઘર તણા. સદાના ગંગામાં સ્વરૂપ ગરડા ફોય સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. સર સમજાવો તો ખરી આ બધી, થોડીક ધીરજ રાખો બટા, સમજાવીશો. ઉવેખી અને સૌ જઠ્ઠર વળી વાતે સૂઈ ગયા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. તો આ પંક્તિ છે. હવે સમજીએ ચાલો આપણે. તો
દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. શું થયું? તેનો ભંગ થયો. ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો છે એ ધંધાર્થે દૂર દૂર વસેલા છે તો વેકેશન પછી ત્યાં જવાના જ હોય. તો દૂર દૂર વસેલા પોતાના સંતાનો તો હવે કાલે જશે. પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહ ને મિલનની રાત્રે, મિલન એટલે કે આગલી, બરોબર, આગલી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી એટલે કે જમાવીને બેઠેલો જોયો. અને તેમ છતાં તેના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતા કરતા સૂઈ ગયા. આના ઉપર ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો હતા, બરોબર, તે વાતો કરતા કરતા સૂઈ ગયા. વાહ! વૃદ્ધજનોમાં કોણ હતું? માતા પિતા અને વિધવા એમના ફોઈ, બરોબર, એટલા હતા. ફોઈ એટલે કે ફઈ એટલા હતા. ચાલો નેક્સ્ટ પંક્તિ તમે જોવો જોઈએ આમાં. તો ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગરું. અડધી વસ્તી વહી ગઈ અને ઘર શાંત થઈ ગયું. બપોરે બે ભાઈ અવર ઉપરિયા લઈ નિજની, એટલે કે બપોરે બે બીજા ભાઈ હતા એ પણ ઉપરિયા, નિજની લઈ એટલે કે એમની નિજની નવઢા ભર્યાઓ પ્રિય વચનમંદ સ્પિતવતી, એટલે કે કોને લઈને ઉપર્યા? તો કે એમની જે નવ વધુ હતા તેને લઈને ઉપર્યા. વરાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહવ્યાપી જોયો વિરહ પરી બેસી પગથિયે. હવે આમનું આપણે અર્થ જોવાનો છે. તો બીજે દિવસે સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈ અને ભાઈ ઉપર્યા. આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ અને આખું ઘર શાંત થઈ ગયું. બપોરે બીજા બે ભાઈઓ પોતાની નવપરિણીત અને પ્રિય વચન બોલતી તથા મંદસ્મિત કરતી પત્નીઓને લઈને ઉપર્યા અને પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવી અને બા ઘેર આવી ગયા. અને તેણે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો. એટલે વિરહ એટલે કે શાંતિ જોઈ, એકલતાપણું જોયું. એટલે દુઃખથી ભાંગી પડેલી તે પગથિયે જ બેસી પડી. અને એ જ ફોટો આપણે આગળ જોયેલો હતો કે પગથિયે એકલા બા હતા તે દુઃખથી બેઠેલા હતા. હવે અહીંયા આપણું આ કાવ્ય પૂરું થઈ ગયું, પરંતુ આમાં ઘણા શબ્દો એવા હોય તેમના આપણે શબ્દ સમજૂતી જોવી જ જોઈએ. તો જોઈ લઈ શબ્દ સમજૂતી. એમાં સ્ખલિત થવું એટલે કે પોતાના સ્થાનેથી ખસવું, અને અહીં પડી. એમના પછી ગંગા સ્વરૂપ એટલે કે વિધવાના નામ આગળ મનાર્થે વાપરતું વિશેષણ. કોઈ વિધવા હોય તો એને ગંગા સ્વરૂપ એવું નામ વાપરવામાં આવે. એમના પછી ઉવેખી એટલે કે અવગણીને દરકાર કર્યા વિના. જઠર એટલે કે ઘરડા વડીલો. નવઢા એટલે કે નવી નવ પરણેલી સ્ત્રી, નવવધુ. ભાર્યા એટલે કે પત્ની. ભાર્યા એટલે પત્ની. પ્રિય વચન મંદ સ્પિતવતી એટલે કે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. બરાબર, જો અલગ અલગ શબ્દોનો બનેલો છે. પ્રિય વચન મંદ સ્મિતવતી. ક્રમશઃ એટલે એક પછી એક. ગૃહવ્યાપી એટલે કે ઘરમાં પ્રસરેલ. બરાબર, આને શું કહેવાય? ગૃહવ્યાપી કહેવાય. તો મિત્રો, આની સાથે સાથે સરસ મજાનું આપણું આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આખું કાવ્ય મેં તમને વ્યવસ્થિત શીખવી દીધું છે, સમજાવી દીધું છે. તમારે બીજા કયા વિડીયો જોવા છે મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો. આ વિડીયોને ચોક્કસથી લાઇક આપો તથા તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી વિડીયોને શેર કરો. ધન્યવાદ.